શ્રી કૃષ્ણ ગાઈઝ, ગુડ મોર્નિંગ. અમે ઉઠી ગયા છીએ અને હવે યશવી અને પપ્પા દવાખાને જાય છે યશવીની દાંતની ટ્રીટમેન્ટ કરાવવા. અને મને હવે કચરો વાળવાનો છે, તો કચરો વાળી લઉં. અમે ઘરનું કામ કરી દઉં અને યશવી દવાખાને જઈને આવી ગઈ છે. દવાખાને જઈને આવી ગયા છે અને હવે અમે બહાર જઈશું મમ્મી તુલસી લેવા. તો યશવી દીવાને કલર કરીને દીવા બગાડે છે. આ છે યશવી. કે બોલો, શું બોલવાનું? યશવી કલર કરે છે અને ધનતેરસની પૂજા માટે અમે સામાન લઈને આવ્યા છે. અને આમાં મમ્મી છે, આમાં મમ્મી છે, મમ્મી આમાં અપ્પા, મારા પપ્પા ગાઈસ, આમાં મમ્મી, આમાં દાદા. તો આજે ધનતેરસ છે ને, હેપી ધનતેરસ. ગોલ્ડ લઈ આવ્યા. તો પપ્પાએ આપણને ઓર્ડર આપ્યો છે ગોલ્ડ લઈને આવવાનો. ધનતેરસના નિમિત્તે આપણે ગોલ્ડ લઈશું. તો અમે ગોલ્ડ લઈને આવી ગયા છીએ. તો અમારો સુખનો સૂરજ ઉગી ગયો. આઈ રહ્યું ગોલ્ડ, અમૂલ ગોલ્ડ અને મેરી ગોલ્ડ. તો અમે અમારું ગોલ્ડ લઈને આવ્યા ધનતેરસ માટે. યશવી, કેટલાનું ગોલ્ડ આવ્યું? તો બહુ મોંઘું આવ્યું. કેટલા રૂપિયા છે આ ગોલ્ડ નું? ખબર નહીં, કદાચ 50 લાખ કઈ કેટલા થયા છે, અંદાજ ખબર નહીં. શું 50 લાખ? 50 લાખ જો ગોલ્ડ, 50 લાખ ઓડિયા, 50 લાખ ગોલ્ડ ના 44 રૂપિયા. 44 રૂપિયા સાહેબ. સાહેબ કેમ ગાઈસ? સાહેબ જો કેટલું મોંઘું ગોલ્ડ. બોલો. આ ગોલ્ડ બહુ મોંઘું છે. બિસ્કિટ ગોલ્ડ, મેરી ગોલ્ડ કહેવાય. મેરી ગોલ્ડ. પણ બિસ્કિટ ગોલ્ડ વાળા બિસ્કિટ નું નામ બી નહીં ખબર હજુ આ લોકોને. તો જોવા ગાઈસ, તમે દીવા બગાડ્યા છે. આ દીવા બગાડ્યા છે. આ બગાડે જવાય. હા, તો ખબર નથી પડતી. તો મને બોલવાનું ચાલુ કરી નાખ્યું છે યશવીએ. તો પપ્પાએ મને કીધું ગોલ્ડ લઈને આવ્યા, તો હું ગોલ્ડ લઈને આવ્યો. ધનતેરસની પૂજાની તૈયારી ચાલુ કરી દીધી છે. ધનતેરસની પૂજાની તૈયારી ચાલુ કરી દીધી છે અમે. દીવા બી કરી દીધા છે. યશવી બી તૈયારી કરી રહી છે. મેં બી મૂવી તૈયારી કરાવું છું મમ્મીને. યશવી ગંગા જાય છાટે ઘરમાં. આ જાની તૈયારી ચાલુ છે. લક્ષ્મી માની પૂજા થઈ ગઈ છે. આ અમારા કહના. તો લક્ષ્મી માની પૂજા અમે કરી દીધી છે. મારી બી કરી દીધા છે. જો ગાઈસ, દીવા કરી દીધા છે. અને આજે લક્ષ્મી માની પૂજા એટલે ધનતેરસની પૂજા કરી દીધી છે અમે. તો આ વ્લોગ આપણે અહીંયા એન્ડ કરીએ. જય માતાજી.